બંગાળમાં મમતા દીદીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે અને બંગાળમાં ભાજપના આગમનની સાથે જ અંદાજે 80 વર્ષ બાદ હિન્દુ પોલિટિક્સની એન્ટ્રી થઈ છે। બંગાળમાં કેસરીઓ લહેરાતાની સાથે જ હિન્દુત્વની રાજનીતિનો નવો યુગ છે તે શરૂ થયો છે। ત્યારે આ ઐતિહાસિક જીત બાદ બંગાળમાં મુખ્યમંત્રી પદ માટે શુભેન્દુ અધિકારી, દિલીપ ઘોષ અને રૂપા ગાંગુલી જેવા નામ રેસમાં છે। જી હા, પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક સરસાઈ બાદ હવે સૌથી મોટો સવાલ એ જ છે કે રાજ્યની કમાન છે તે કોના હાથમાં સોંપવામાં આવશે। ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ પાર્ટીની સૌથી મોટી તાકાત બનીને ઉભર્યા હતા, જેમણે 20થી વધુ રેલીઓ કરી બંગાળના સ્થાનિક રંગમાં રંગાયેલા તેઓ જોવા મળ્યા હતા। જો કે ભાજપે અગાઉથી કોઈ ચહેરાની જાહેરાત કરી નહોતી, પરંતુ અમિત શાહ વારંવાર સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી કોઈ બંગાળી જ હશે। હવે જ્યારે જનતાએ બ્રાન્ડ મોદી પર ભરોસો મૂક્યો છે, ત્યારે પાર્ટી એક એવા કદ્દાવર નેતાની શોધમાં છે જે બંગાળની સત્તાને મજબૂતીથી સંભાળી શકે। મુખ્યમંત્રી પદના ટોચના દાવેદારોમાં શુભેન્દુ અધિકારીનું નામ સૌથી ઉપર છે, જેમણે 2021માં મમતા બેનર્જીને નંદીગ્રામમાં હરાવીને પોતાની તાકાત સાબિત કરી હતી। તેમની પાસે મજબૂત સંગઠનાત્મક નેટવર્ક અને પાયાની પકડ છે, પરંતુ નારદા સ્ટિંગ કેસમાં નામ હોવું તેમના માટે અવરોધ બની શકે। બીજી તરફ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને પણ એક મજબૂત વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે ભાજપને મુખ્ય વિપક્ષી દળ બનાવવાનો શ્રેય તેમને જાય છે। આ બંને નેતાઓ ઉપરાંત જે સમીક ભટ્ટાચાર્યનું નામ પણ ચર્ચામાં છે, જેમણે પાર્ટીમાં સૌને સાથે લઈને ચાલનારા એક અનુભવી નેતા તરીકે જોવામાં આવે છે। ભાજપે સમગ્ર ચૂંટણી દરમિયાન મહિલાઓની સુરક્ષાને પોતાનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, જેને જોતા કોઈ મહિલા નેતાને મુખ્યમંત્રી બનાવવાની શક્યતાને પણ નકારી શકાય નહીં। આ રેસમાં જાણીતા અભિનેત્રી અને ધારાસભ્ય રૂપા ગાંગુલીનું નામ ખૂબ જ ચર્ચામાં છે। તેમની લોકપ્રિયતા અને મહિલા મોરચામાં તેમના કામને જોતા પાર્ટી તેમના નામ પર વિચાર કરી શકે છે। તેમની સાથે જ આસનસોલ દક્ષિણના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલ પણ એક સશક્ત દાવેદાર છે, જેઓ પોતાની બેબાક નિવેદનબાજી માટે જાણીતા છે। જો પાર્ટી પોતાની મહિલા સમર્થક છબીને વધુ મજબૂત કરવા માંગતી હોય તો આ બંનેમાંથી કોઈ એકને તક મળવાની સંભાવના છે। આ મુખ્ય નામો ઉપરાંત નિશિત પ્રામાણિક જેવા યુવા ચહેરાનું નામ પણ મુખ્યમંત્રી પદની ચર્ચામાં સામેલ થયું છે। પાર્ટીની અંદર સુકાંત મજુમદારના દાવાની પણ ચર્ચા છે, જેમાં તેમણે કહ્યું હતું કે બંગાળના આગામી મુખ્યમંત્રી માંસાહારી હશે, જે સીધો બંગાળી ઓળખ સાથે જોડાયેલો સંકેત છે। હવે સૌની નજર દિલ્હી પર ટકેલી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી એ નક્કી કરવાનું છે કે ઐતિહાસિક જીત બાદ સોનાર બાંગ્લાના સપનાને સાકાર કરવા માટે સૌથી યોગ્ય ચહેરો કોણ હશે। હાલમાં બંગાળની રાજનીતિમાં નેતૃત્વને લઈને સસ્પેન્સ યથાવત છે અને અટકળોનું બજાર ગરમ છે। ત્યારે જોવાનું રહેશે કે બંગાળના મુખ્યમંત્રી તરીકે કોનું નામ સામે આવે છે। આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।